આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસરે કચ્છ જિલ્લામાં નારી શક્તિના સન્માન અને સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના માર્ગદર્શન હેઠળ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની પ્રેરક ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી પ્રતિભા સન્માન કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. ભુજ સ્થિત કચ્છ કમલમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર પ્રતિભાઓએ હાજરી આપી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ નારી શક્તિના ગૌરવથી મહેકી ઉઠ્યું હતું. જેમાં હસ્તકલાના ક્ષેત્રે પાલીબેન રબારી, સ્પોર્ટ્સ ક્ષેત્રે જયશ્રીબેન આહિર, કલા ક્ષેત્રે વૈશાલીબેન સોલંકી, સમાજ સેવા ક્ષેત્રે નયનાબેન ગોસ્વામી, પશુપાલન ક્ષેત્રે ચંદ્રિકાબેન ધોળુ, હસ્તકલા ક્ષેત્રે રાજીબેન વણકર, શિક્ષણ ક્ષેત્રે જાગૃતિબેન વકીલ, આરોગ્ય ક્ષેત્રે પ્રફુલ્લાબેન ઠક્કરને સન્માનિત કરાયા હતા. દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ નારી શક્તિના મહત્વ અને સમાજ નિર્માણમાં તેમના યોગદાન પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશની મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે અને દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહી છે. આ તકે કચ્છ જિલ્લાની જે મહિલાઓએ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે, તેઓને નારી પ્રતિભા તરીકે સન્માનિત કરવામાં આવી હતી. સન્માનિત થનારી મહિલાઓએ આ ક્ષણને ગર્વની ગણાવી હતી અને મહિલા મોરચાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. સમગ્ર આયોજને કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. મારી એ તમામ બહેનોને, મહિલાઓને, કચ્છની બહેનો, ગુજરાત અને ભારતભરની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. આજે પ્રદેશની સૂચના અનુસાર ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા મહિલા મોરચા દ્વારા કચ્છભરમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી બહેનોને સન્માનિત કરવાનો ખૂબ સુંદર મજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું મહિલા મોરચાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કાર્યક્રમમાં આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી અને આગેવાનો દ્વારા એ બહેનોને પ્રોત્સાહન આપવામાં આવ્યા જેમણે પોતાના જીવનમાં વિશેષથી વિશેષ કંઈક અલગ કર્યું છે અને સમાજમાં કંઈક અલગ યોગદાન આપ્યું છે. એમાંથી અન્ય બહેનો પ્રેરણા લે એ માટે આજે આ કાર્યક્રમ સફળ રીતે પરિપૂર્ણ કરવામાં આવ્યો. પ્રદેશ મહિલા મોરચાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વડચંદની આગેવાનીમાં આજે કચ્છ જિલ્લા મહિલા મોરચા દ્વારા જે બહેનો વિશિષ્ટ કામગીરી કરેલી છે અલગ અલગ ક્ષેત્રમાં, એને એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ આજે કચ્છ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય મધ્યે આયોજિત કરવામાં આવ્યો છે. એમાં અલગ અલગ ક્ષેત્રની બહેનો, જેમ કે હસ્તકલામાં જેમણે ખૂબ જ સારી કામગીરી કરેલી છે અને pabiben.com જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ બની છે એવા પાબીબેન રબારી, એવા જ ભરતનાટ્યમમાં જેને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અનેક એવોર્ડ્સ મેળવેલા છે એવા વૈશાલીબેન સોલંકી અને કનકપર ગામના જે બેન છે ચંદ્રિકાબેન ધોરુ કે જે મહિલા મંડળ ચલાવે છે, ગોપાલક મહિલા મંડળ, એમાં ઘરે ઘરે ગાય છે અને એ ગામની એ વિશિષ્ટતા છે કે આખા ગામની બહેનો છે એ દૂધ એક જગ્યાએ એકત્રિત કરી અને એમાંથી જે વલોણાનું ઘી બનાવે છે, ખૂબ જ સાત્વિક ઓર્ગેનિક દૂધ છે એ ગાય પણ દેશી ગાય છે ને એમાંથી વલોણાનું ઘી આવું સરસ મજાનું જે કહેવાય કે પોષણયુક્ત ઘી અને આપણી હેલ્થ માટે ખૂબ જ સારું એ બેન આપણને પૂરું પાડે છે. એવા બેન ચંદ્રિકાબેન એવા જ કૃષિ ફાઉન્ડેશનમાં અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી છે. એવા નયનાબેન ગોસ્વામી, રાજીબેન વણકર કે જે પ્લાસ્ટિક વેસ્ટ જબલા છે એમાંથી વણાટકામ કરી અને ખૂબ જ અવનવી વસ્તુઓ બનાવી છે. એવા રાજીબેન અને એવા જ અમારા જાગૃતિબેન વકીલ કે જે વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકથી એને સન્માનિત કરવામાં આવ્યા છે. અને અત્યારે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે બહેનોમાં સર્વાઇકલ કેન્સર જે છે એના નિકાલ માટે એ ન થાય એના માટે જે HPV રસી લોન્ચ કરી છે અને આ મોદીજીએ આ કાર્ય કર્યું ત્યારે પ્રફુલ્લાબેન ઠક્કરને ખાસ યાદ કરીએ કે એમણે જે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. તો આવા 8 બહેનોને આજે અમે એવોર્ડથી સન્માનિત કર્યા અને આ પ્રસંગે અમારો ઉત્સાહ વધારવા માટે
આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, હિતેશભાઈ ખંડોલ અને અમારા જે હોદ્દેદાર બહેનો છે, કાર્યકર બહેનો છે અને અલગ અલગ સંસ્થાના બહેનો છે એ આજે ઉપસ્થિત રહ્યા અને અમારો આ કાર્યક્રમ જે શોભામાન કર્યો છે ત્યારે અત્રેથી હું આપના માધ્યમથી સર્વે બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.